શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 64મો અધ્યાય નૃગ રાજાની કથા. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, એક દિવસ સાંબ, પ્રદ્યુમ્ન, ચારુભાનુ, ગદ વગેરે યાદવ કુમાર ફરવા માટે ઉપવનમાં ગયા. ત્યાં વધારે વખત રમતા રહ્યા અને તરસ લાગી. આમ તેમ પાણી શોધતા શોધતા એક કુવા પાસે ગયા છે. એમાં પાણી નહોતું, પણ એક બહુ વિચિત્ર પ્રાણી જોવા મળ્યું. એ પ્રાણી પર્વત જેવા આકાર વાળો એક કાચંડો હતો. એટલે બધાએ જોયું ને આશ્ચર્યચકિત થઈ ગયા કે આની અંદર કાચંડો. હૃદયમાં કરુણા પેદા થઈ ગઈ. કૂવામાં પડી ગયો લાગે છે. બહાર કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ એ કૂવામાં પડેલા કાચંડાના ચામડા અને સૂતરના દોરડા વડે એને બહાર ન કાઢી શક્યા. નીકળતો કેમ નથી? કૃષ્ણ પાસે જઈને વાત કરી છે કે આ કૂવામાં કાચંડો પડી ગયો છે. જગતના જીવનદાતા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ એ કૂવા પાસે આવે છે અને ભગવાને ડાબા હાથથી અનાયાસે એને બહાર કાઢ્યો. કૃષ્ણ ભગવાનના કર કમળનો સ્પર્શ થતા જ એ કાચંડાનું રૂપ છોડીને તપાવેલા સૂર્ય જેવા, સુવર્ણ જેવા, સૂર્ય પ્રકાશિત હોય તપાવેલો સૂર્ય સુવર્ણને જેમ તપાવી નાખે એવી રીતે પોતાનું રૂપ બદલી સ્વર્ગનો દેવતા બની ગયો. એના શરીર ઉપર અદ્ભુત વસ્ત્ર, આભૂષણ, પુષ્પનો હાર એવું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન કૃષ્ણને તો ખબર જ હતી કે આ દિવ્ય પુરુષ છે એને કાચંડાની યોની કેમ મળી હતી. દિવ્ય પુરુષ છે કાચંડો બની જાય. પણ એ કારણની બધાને જાણ થાય ને એટલે એ દિવ્ય પુરુષને પૂછે છે. ભગવાને પૂછ્યું કે હે મહાભાગ્યશાળી, તમે બહુ સુંદર છો, તમે કોણ છો? હું તો એવું સમજુ છું કે તમે અવશ્ય કોઈ શ્રેષ્ઠ દેવતા છો. કયા કર્મના ફળ સ્વરૂપ તમારે આ યોનિમાં આવવું પડ્યું અને તમને આ યોનિને યોગ્ય નથી, છતાંય તમે આ કાચંડો બની ગયા. તમારો પૂર્વ વૃત્તાંત અમને કયો. જો તમે અમને ઉચિત સમજતા હોય જણાવવું કે આને કેવા જેવું છે તો તમારો પરિચય આપો. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણએ રાજા નૃગને, જેણે આ રૂપમાં પ્રગટ થયા હતા, એને આવી રીતે પૂછ્યું. એટલે પોતાનો સૂર્ય જેવો પ્રકાશમાન મુગુટ નમાવી ભગવાન કૃષ્ણને પ્રણામ કરતા કહે છે, હું ઇક્ષ્વાકુ નો પુત્ર નૃગ છું. જ્યારે કોઈએ આપની પાસે દાતાઓની ગણતરી કરી છે ત્યારે એમાં મારું નામે તમારા કાનમાં તો આવ્યું હોય છે. પ્રભુ, તમે સમસ્ત પ્રાણીઓના એક વૃત્તિના સાક્ષી છો. જેટલા સંસારમાં પ્રાણીઓ છે ને એ બધાની વૃત્તિ છે ને એ ભગવાન જોવે છે કે આની કઈ વૃત્તિ છે. ભૂત, ભવિષ્ય કે વર્તમાનમાં કોઈ પણ પ્રકારનો ભેદ આપના જ્ઞાનમાં કોઈ પણ પ્રકારની અડચણ ઊભી નથી કરી શકતો. એટલે આપનાથી કઈ અજાણ્યું તો છે જ નહીં. તમે તો બધું જાણો જ છો. કાળ છે એ તમારી દૃષ્ટિને રોકી શકતો નથી. એટલે તમે મને પૂછ્યું છે તો હું તમને કહું છું. ભગવાન, આ પૃથ્વીના જેટલા રજકણ છે ને, આકાશમાં જેટલા તારા છે અને વરસાદના જેટલા જળ બિંદુ છે, એટલી ગાય મેં દાનમાં આપી હતી.
કેટલી ગાય થાય? રજકોણ, તારા અને વરસાદના જળબિંદુ. વરસાદમાં તો કેટલા 4 મહિના સુધી વરસાદ આવતો હોય. એટલી ગાયો મેં દાનમાં આપી. અને બધી ગાય કેવી? દૂધ વાળી, યુવાન, શાંત, સુંદર, સુલક્ષણ વાળી અને બધી કપિલા ગાયો. એ બધી ગાય છે ને એ મેં સાત્વિક ધનથી પ્રાપ્ત કરી હતી. અને એ ગાય પાછા વાછરડા સાથે વાળી, એનું વાછરડું ભેગું, વિયા વગરની નહીં. એના શિંગણા છે ને એ સોનાના મઢાવી અને ખરી છે એ ચાંદીથી મઢાવી, એને હોનાના હાર, વસ્ત્ર, આભૂષણથી શણગારીને પછી હું દાનમાં આપતો. ભગવાન યુવાવસ્થા વાળા બ્રાહ્મણ કુમારો ને જે સદગુણી છે, શીલ સંપન્ન છે, દુઃખી કુટુંબ વાળા હોય, દંભ રહિત હોય, તપસ્વી, વેદ પાઠી, શિષ્યોને વિદ્યા ધ્યાન કરવા વાળા તથા સચ્ચરિત્ર વાળા હતા, એમને વસ્ત્રાલંકારથી અલંકૃત કરીને એ ગાય બધી હું દાનમાં આપતો. આટલી ગાયો મેં આપી. એ બધી ગાય પૃથ્વી, સુવર્ણ, આવાસ, ઘોડા, હાથી, દાસીઓ સહિત કન્યાઓ, તલના પર્વત, ચાંદી, સૈયા, વસ્ત્રો, રત્નો, ઘરનું રાજ રચેલું અને રથ વગેરેનું દાન કર્યું હતું. કેટલાય યજ્ઞ કર્યા, કેટલાય કુવા, વાવ બધું બંધાયું હતું. એકવાર કોઈ અપ્રતિગ્રહી એટલે દાન ન લેવા વાળો તપસ્વી બ્રાહ્મણની એક ગાય છૂટી પડી ગઈ અને મારી ગાયમાં પાછી આવીને ભળી ગઈ. એક ગાય એમાંથી નીકળી ગઈ અને મને આ કઈ ખબર નહીં. અને એટલે એ મેં ગાય છે અજાણતા બીજા કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દીધી. જ્યારે બીજો બ્રાહ્મણ ગાયને લઈને જાતો હતો ત્યારે એ ગાયનો મૂળ માલિક અને એટલે કે અગાઉ જેને આપી હતી એને જોયું તો કે આ ગાય તો મારી છે. હવે દાનમાં બીજી વાર લઈ જતો તો એ બ્રાહ્મણ કહે છે કે આ તો મારી છે, કેમ કે રાજા નૃગે મને દાનમાં આપીશ. આમ બે જણા લડવા લાગ્યા. મારી પાસે આવ્યા. એક બ્રાહ્મણ કે આ ગાય મારી છે, તમે મને આપી છે. અને બીજાએ કીધું જો એવી વાત હોય તો તમે મારી ગાયને ચોરી લીધી. ભગવાન એ બે ગાયને મેં શું કરવું એની વાત વિચારી. બે બ્રાહ્મણોની વાત સાંભળીને મારું ચિત્ત છે ને ભ્રમિત થઈ ગયું. મારે શું કરવું હવે? ધર્મ સંકટમાં પડી ગયો. મેં બેને ખૂબ પ્રાર્થના કરી, વિનંતી કરી કે આના બદલામાં એક લાખ ગાય હું શ્રેષ્ઠ ગાય તમને આપું. તમે લોકો આ ગાય મને આપી દો. બસ હું તમારા બધા લોકોનો સેવક છું. મારાથી અજાણતા આવો અપરાધ થઈ ગયો છે, આપ મારા ઉપર કૃપા કરો અને મને આ મોટા કષ્ટમાંથી, ઘોર નરકમાં પડતા બચાવી લ્યો. બે જણા કે અમારા આના બદલામાં કઈ જોતું જ નથી. ઓલો કે આ ગાય મારી ને ઓલો કે આ ગાય મારી. એક જણો વયો ગયો, મારે કઈ જોતું નથી. તમે આ ગાયના બદલામાં 1 લાખ ગાય ઉપરાંત 10,000 વધારાની ગાય આપો ને તોય હું લેવા તૈયાર નથી. આવી રીતે કહીને બીજો વયો ગયો અને દેવાથી દેવું, હે જગદીશ્વર, પછી મારું આયુષ્ય પૂરું થઈ ગયું. હું યમરાજાના દૂત મને તેડવા આવ્યા, એના ભેગો મને યમપુરીમાં લઈ ગયા છે. મને યમરાજાએ પૂછ્યું કે રાજન,
તમે પેલા તમારું પાપ ભોગવવા તૈયાર છો કે પુણ્ય? પાપનું ફળ તમારે પેલા ભોગવવું છે કે પુણ્યનું ફળ ભોગવવું છે? તમારા દાન અને ધર્મના ફળ સ્વરૂપ તમને એવો દિવ્ય લોક પ્રાપ્ત થશે કે જેની કોઈ સીમા જ નથી. ભગવાન ત્યારે મેં યમરાજાને કીધું કે દેવ, પેલા હું મારા પાપનું ફળ ભોગવવા ઈચ્છું છું. મને પેલા પાપ જે કર્યા છે ને એનું ફળ મળી જાય. અને એ જ ક્ષણે યમરાજાએ કીધું કે જાઓ તમે અધમ યોનિમાં જઈને પડો. આમ કીધું ત્યાં જ મારું પતન થયું. હું પોતાને કાચંડો થયેલો જોયો છે. પ્રભુ, હું બ્રાહ્મણનો સેવક, ઉદાર, દાની, આપનો ભક્ત હતો. મને એ વાતની ઉત્કટ અભિલાષા હતી કે તમારા દર્શન થઈ જાય. આ પ્રમાણે આપની કૃપાથી મારા પૂર્વજન્મની સ્મૃતિ નષ્ટ ન થઈ. કાચંડો હતો તોય એને ભગવાનના દર્શનની ઉત્કંઠા હતી કે મને ભગવાનના દર્શન થઈ જાય. આ જે થતું હોય ને એ સારું જ હોય. બ્રાહ્મણને ગાયો વચ્ચે ઝઘડો થયો અને ગાયો મૂકીને જતા રહ્યા. અને પછી યમરાજા તેડી ગયા અને એને પાપ પુણ્યનો હિસાબ માંગ્યો. એટલે ગતિ તો એને પાપને લીધે કાચંડો બન્યા તો ભગવાન મળ્યા. એટલે જે બધું કરાવનાર છે ઈશ્વર જ છે. આપણે કાંઈ કરી શકતા નથી. હવે ગાય પાછી બીજી વાર આવી ગઈ તો એમાં નૃગ રાજાનો શું વાંક? એને તો એકવાર ગાય દાનમાં આપી દીધી, એમાંથી ચરતી ચરતી ગમે એમ કરીને પાછી વળી મૂળ માલિક પાસે વહી ગઈ ને ઓલાએ પાછી બીજી વાર દાનમાં આપી દીધી. એમાં નૃગ રાજાનો કઈ વાંક જ નહોતો. ભગવાન એને મળવાના હતા, આટલું દાન પુણ્ય કરેલું હતું. નૃગ રાજા કહે છે કે ભગવાન, આપ પરમાત્મા છો. મોટા મોટા શુદ્ધ હૃદયના યોગેશ્વરો હોય ને એ બધા ઉપનિષદોની દ્રષ્ટિથી, અભેદ દ્રષ્ટિથી, ઉપનિષદની દ્રષ્ટિ એટલે અભેદ દ્રષ્ટિ, કોઈ જાતનો ભેદ ન રહે. અભેદ દ્રષ્ટિથી તમારું ધ્યાન કરે છે. યોગેશ્વરો શ્રુતિ દ્રશા મલદ્ર દ્વિભાવ્ય. કેમ કે હું તો અનેક પ્રકારના વ્યસનો, દુઃખદ કર્મો એમાં ફસાઈને આંધળો થઈ ગયો હતો. ભગવાન, જ્યારે સંસાર ચક્રમાંથી છૂટવાનો સમય આવે છે ને ત્યારે તમારા દર્શન થાય છે. પ્રભુ, તમે મારા નેત્ર સમક્ષ કઈ રીતે આવી ગયા? ઋષિ મુનિઓ આપનું ધ્યાન કરે છે. હે પુરુષોત્તમ, હે ગોવિંદ, આપ જ વ્યક્ત અને અવ્યક્ત જગત અને જીવના સ્વામી છો. બધા જીવના સ્વામી તમે છો. પવિત્ર કીર્તિ છો, અંતર્યામી છો, નારાયણ છો. બધી વૃત્તિઓ અને ઇન્દ્રિયોના સ્વામી છો. ઇન્દ્રિયોના બધા દેવ, એ દેવના સ્વામી શ્રી કૃષ્ણ. પ્રભુ, હવે હું દેવલોકમાં જાઉં છું. મને આજ્ઞા આપો અને એવી કૃપા કરો કે હું ગમે અહીંયા હોઉં ને પણ મારું ચિત્ત કેવળ તમારા ચરણોમાં જ પરોવાયેલું રહે. આપ સમસ્ત કાર્ય કારણ રૂપે વિદ્યમાન છો.
આપની શક્તિ અનંત છે. આપ સ્વયં બ્રહ્મ છો. હું આપને નમસ્કાર કરું છું. હે સચ્ચિદાનંદ સ્વરૂપ અંતર્યામી ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ, આપ સમસ્ત યોગના સ્વામી યોગેશ્વર છો. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. નમસ્તે સર્વભાવાય બ્રહ્મણે અનંત શક્તયે કૃષ્ણાય વાસુદેવાય યોગાનામ પતયે નમઃ. કૃષ્ણાય વાસુદેવાય યોગાનામ પતયે નમઃ. આવી રીતે ભગવાનની સ્તુતિ કરી, પ્રદક્ષિણા કરી, પોતાના મુગટથી ભગવાનના ચરણોનો સ્પર્શ કરીને પ્રણામ કરે છે અને વિમાનમાં બેસીને ત્યાંથી જતા રહ્યા છે. રાજા નૃગના ગયા પછી બ્રાહ્મણોને માન આપનારા ધર્માત્મા દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિયોનો ઉપદેશ આપવા માટે ત્યાં ઉપસ્થિત પોતાના બધાય પુત્રાદિ પરિવારને કેવા લઈ ગયા છે. જેટલા ઉપા છે બધાને કહે છે, જે લોકો અગ્નિ જેવા તેજસ્વી છે, એ પણ બ્રાહ્મણોનું થોડુંક ધન હડપ કરીને પચાવી શકતા નથી. એનું તેજ અગ્નિ જેવું છે, પણ જો બ્રાહ્મણનું ધન હડપ કરી લે તો એને પચતું નથી. પછી જે અભિમાનથી વ્યર્થ પોતાને સમર્થ માનતા હોય કે હું સર્વશક્તિમાન છું, એવા રાજાને તો ક્યાંથી પચે. હું હળાહળ ઝેરને ઝેર નથી માનતો, કેમ કે એનો ઉપાય થઈ શકે છે. ગમે એવું ઝેર હોય ને એનો ઉપાય થાય. પણ જો બ્રાહ્મણનું ધન હડપ કરી જાય તો એ હળાહળ ઝેરથી પણ ઝેરી છે. બ્રાહ્મણનો પૈસો કોઈ દિવસ છીનવી ન લેવો. નરકમાં ભોગો જવું પડશે, કાચંડો બનવું પડે નૃગ રાજાની જેમ. એને તો ભૂલમાં થઈ ગયું હતું. બ્રાહ્મણનું ધન એ જ પરમ વિષ છે. એને પચાવવા માટે પૃથ્વી ઉપર કોઈ ઔષધ કામ નથી આવતી. એનો કોઈ ઉપાય નથી. હળાહળ વિષ હોય ને એ તો ખાઈને એને જ મારે, એના જ પ્રાણ હરી લે. અને અગ્નિ પણ જલ દ્વારા શાંત થઈ જાય છે. પણ બ્રાહ્મણના ધનરૂપી અરણીમાંથી જે અગ્નિ ઉત્પન્ન થાય છે ને, એ સંપૂર્ણ કુળને મૂળમાંથી બાળી નાખે. આખું કુળ બળે, મૂળ સહિત મૂળ્યું જ ન રહે. નાહમ હલાહલમ મન્યે વિષમ યસ્ય પ્રતિક્રિયા બ્રહ્મસ્વમ હિ વિષમ પ્રોક્તમ નાસ્ય પ્રેતે વિધેર ભુવિ હીનસ્તે વિષમત્તારમ વન્હેરદ્ભે પ્રશામ્યતે કોલમ સમૂલમ દહતે બ્રહ્મસ્વારણે પાવક. બ્રાહ્મણનું
દ્રવ્ય જો એની પૂરી સંમતિ લીધા વિના ભોગવવામાં આવે ને તો એ ભોગવનાર, એના સંતાનો અને એના પૌત્રો એ 3 પેઢીનો નાશ કરી નાખે છે. પૂછ્યા વિના બ્રાહ્મણની સંપત્તિ વપરાતી નથી, ભોગવવાતી નથી. બ્રહ્મસ્વમ દુરનુજ્ઞાતમ ભુક્તમ હન્તે ત્રિપુરુષમ પ્રસહયતુ બલાદ ભુક્તમ દશ પૂર્વાન દશાપરાન. સંમતિ બેળવીને પછી ભોગવે તો વાંધો ન આવે, પણ જો બળાત્કારથી કે હઠમાં છીનવી લઈ અને ખૂંચવી લીધેલું ધન છે ને, બ્રાહ્મણનું દ્રવ્ય ધન એ ખાવામાં આવે ને તો એ વિપ્રનું ધન પોતાની પૂર્વની 10 પેઢી અને પોતાના પછીની 10 પેઢીનો નાશ કરી નાખે. જે મૂર્ખ રાજા પોતાની સત્તાના અભિમાનમાં અંધ બનીને બ્રાહ્મણોનું ધન હડપ કરવાની ઈચ્છા રાખે છે, પોતાની પાસે સત્તા છે એટલે બ્રાહ્મણનું ધન હડપ કરી લે. એને સમજવું જોઈએ કે જાણી જોઈને નરકમાં જવાનો રસ્તો બનાવે છે. આ લોભ છે, મોહ જાણી જોઈને આપણને ખેંચીને લઈ જાય. આવો મોહ ન રાખવો. એટલે લોભ છે ને એ પાપનો બાપ કીધો છે. મોહ ને લોભ આપણને ખેંચીને નરકમાં લઈ જાય. કોઈનું ધન, બ્રાહ્મણ તો હું કોઈનું ધન હડપ કરી ન જવાય. એ પરધન છે ને એ વિષ સમાન કીધું છે, ઝેરથી પણ ઝેરી છે. નરકમાં લઈ જાય અને એને ખબર નથી પડતી કે એનું અધ્યપતન કેવા ઊંડા ખાડામાં પડવાનું છે, થવાનું છે. જે નિર્લોભી અને વિશાળ કુટુંબી બ્રાહ્મણોનો આજીવિકા છીનવી લે છે, ત્યારે એના આંસુમાંથી જેટલા ધરતીના રજકણ ભીંજાય ને એટલા વર્ષ સુધી બ્રાહ્મણના સતત્વને છીનવી લેનારા એ ઉચ્છૃંખલ રાજા અને વંશજો કુંભીપાક નરકમાં દુઃખ ભોગવે છે. મોટું બ્રાહ્મણનું કુટુંબ હોય, નિર્લોભી હોય, એની આજીવિકા છીનવી લે. જે કમાતો હોય એ કમાવાનું બંધ કરાવી દે. એટલે એના જે આંસુડા પડે ને એમાંથી ધરતી ભીંજાય, અને ધરતીમાં જેટલા રજકણ ભીંજાય ને એટલા વર્ષ સુધી એ વ્યક્તિ, રાજા જે હોય એ એટલા વર્ષ સુધી કુંભી પાક નરકમાં દુઃખ ભોગવે. એ રાજાએ ભોગવે ને એના વંશજોએ ભોગવે, એમ કહે છે. જે મનુષ્ય પોતે અથવા બીજાએ આપેલી બ્રાહ્મણની સંપત્તિ, બ્રાહ્મણની આજીવિકાને છીનવી લે, સંપત્તિ અથવા આજીવિકા એના સાધનને છીનવી લે, એ જે કમાતો હોય એ જ કમાવાનું બંધ કરાવી દે, તો એ 60,000 વર્ષ સુધી નરક ભોગવે છે. સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિમ હરેચ્યય 60 વર્ષ સહસ્રાણિ વિષ્ઠાયામ જાયતે કૃમિ.
એટલે હું તો એવું ઈચ્છું છું કે બ્રાહ્મણનું દ્રવ્ય ભૂલથી મારા ખજાનામાં ન આવે. કૃષ્ણ ભગવાન કહે છે બ્રાહ્મણનું દ્રવ્ય ભૂલથી ન આવવું જોઈએ. કેમ કે જે લોકો બ્રાહ્મણના દ્રવ્યની ઈચ્છા કરે છે ને કે આ મને મળે, ઈચ્છા કરવી અને છીની લેવું બે વાત અલગ અલગ છે. પણ એવી ઈચ્છા કરે તો એ આ જન્મમાં અલ્પાયુ થાય છે, શત્રુઓથી પરાજિત થઈ જાય છે, રાજ્યથી ભ્રષ્ટ થઈ જાય છે અને એ મૃત્યુ પછી બીજાને કષ્ટ આપનાર સર્પ બને છે. ખાલી ઈચ્છા કરી હોય તોય. એટલે તમે બધા મારા આત્મીય જનો છો. જો બ્રાહ્મણનો અપરાધ કરે ને, બ્રાહ્મણ કદાચ તમારો અપરાધ કરે તો પણ એનો દ્વેષ ન કરાય. એ બ્રાહ્મણ તમને મારે, અપશબ્દ કહે અથવા તો શ્રાપ આપે ને તો ભલે આપે, એને નમસ્કાર તમારે કરવા જોઈએ. વિપ્રમ કૃતા ગસમપી નૈવ ધ્રુયત મામકા ધ્વંતમ બહુ સપંતમ વા નમસ્કૃત નિત્યસ. તમને કદાચ મારે ગમે એમ કીએ, શ્રાપ આપી દે તોય તમે એને નમસ્કાર કરો. જે પ્રમાણે હું બહુ જ સાવધાનીથી આ ત્રણેય સમય બ્રાહ્મણને પ્રણામ કરું છું, એમ તમે પ્રણામ કરો. જે આ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે ને એને હું ક્ષમા નહીં કરું, હું એને સજા કરીશ. આજથી રોજ બ્રાહ્મણને 3 વાર પ્રણામ કરી લેવા, સવાર, બપોર ને સાંજ. યથાહમ પ્રણમે વિપ્રાન અનુકાલમ સમાહિત તથા નમત યોયમ ચયોન્યથા મે સદંડભાગ. મારી આજ્ઞાનું ઉલ્લંઘન ન થવું જોઈએ, નતર હું સજા કરીશ, એને ક્ષમા નહીં આપું. જો બ્રાહ્મણના દ્રવ્યનું અપહરણ થઈ જાય તો એ અપહરણ કરનારને ભલે અજાણતા એનાથી અપરાધ થઈ ગયો હોય તોય અધ્યપતનના ખાડામાં નાખી દે છે. જેમ બ્રાહ્મણની ગાય અજાણતા જ એને લેનારા રાજા નૃગના પાસે વહી ગઈ અને નૃગ રાજાને નરકમાં નાખી દીધો હતો, એવી રીતે એનું અધ્યપતન થાય છે. બ્રહ્મણાર્થો રૂપરુતો હર્તારમ પાતયત્યધ અજાનંતમપી યેનમ નૃગમ બ્રાહ્મણ ગૌરીવ એવં વૃષાવ્ય ભગવાન મુકુંદો દ્વારકૌકશ પાવનઃ સર્વલોકાનાં વિવેશ નિજ મંદિરમ. પછી ભગવાન દ્વારકામાં ગયા, બધા પોતપોતાના મહેલમાં જતા રહ્યા. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे नृगोपाख्यानं नाम चतुष्षष्टितमोऽध्याय. श्रीकृष्णार्पणं समर्पयामि. ओम
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો